કઈ જઈએ છીએ આપણે? કઈ જઈએ છે? કઈ જઈએ છે એવું મેં તને કહ્યું. પૂછું ભાઈ છે મોટું છું. અમારે થઈથી 5 જણાની વાત. 7 જણા થતા હતા. 5 આયા, 5 માં 3 આયા. અમે 3 બંકા એકલા જ જઈશું. બસ મેં ઉભા હતા ચા પીવા, પણ હવે ચામાં કઈ ઠેકાણા નહીં. ઠેકાણા છે પણ ગોઠ્યા નહીં. શું લાઈફ છે અમારી યાર. મળીએ અડધે રસ્તે છે. મેં આવી ગયા હતા સાવરણથી. આયા સીધા દુકાનમાં ઘૂસી ગયા. વાહ એ જ બોલ શું સારો તો છે. બેવ સારું છે. આ ખાવ દેખાય. મનની શાંતિ માટે આવો હોય તો અહીંયા આવવાનું. બાકી તો કામ નથી કોઈનું. બેસ્ટ પ્લેસ. તું થોડો કારો દેખાવ છું. લોકોને કારા પતંજલિ સાબુ વાપરે છે એટલે. પતંજલિ બધા ઘરે પતંજલિ. અહીંથી બેસ્ટ સીન છે. દાદા દેખાય છે. યસ ના ગુજરાતના 2 બંકા. હું ત્રીજો છું લા. આજે તું તો આવી ગયો. હા રિયલ કાજા દેખાય આપણે. મને કાળા કસાલા બહુ છે. ના તો ઓડિયો ફિલ્મ કરેલો ને એવું. મારે છે ને હવે એક ને ઘણા બધા ફોટો વડા જાય. ફોટો શૂટ ચાલુ જાય. અમારે બી વારી આવશે 2 મિનિટમાં. હા આવશે જલ્દી. દાદાના ધામમાં એક વસ્તુ છે કે બધાના ઉંમરલાયક બધા જ આવે છે. સિટીઝન હોય જે બી છે, યંગસ્ટર છે, અમે છે. મૂળ થયું એવું એની પર છે. રાતે થયું મૂળ એ જવું છે સારંગપુર. દિવસમાં અહીંયા ડ્રાઇવિંગ ના કરતો હતો ને એટલા માટે 20 કિલોમીટર આગળ પહોંચી દીધા હતા. જતા હતા સારંગપુર થી ઘરે. મને એક વસ્તુ મળી ગઈ મને.